પ્રકરણ 5. ટેકરી ખસી મમ્મી હસી. પિતા પુત્રીનો સંબંધ લેખિત કરતાં વધુ જીવંત છે. દીકરી માટે પિતા ન તો ગરીબ હોય છે કે ન તો અમીર. તેથી તે છેલ્લી અને પ્રથમ વ્યક્તિ છે જેણે તેના પિતા પર દીકરીનો હક દાવો કર્યો છે. એક પિતા માટે તેની દીકરી એટલે આખી દુનિયા. પુત્રીના આગમન સાથે પિતાની દુનિયા બદલાઈ જાય છે. તે સંભાળ રાખનાર અને વધુ પ્રેમાળ બને છે. એક પિતા તેનો બધો પ્રેમ તેની પુત્રી પર વરસાવે છે. હું પપ્પા જેવી છું કે પપ્પા મારા જેવા છે? પપ્પા વહેલા ઉઠે છે ને હું પણ વહેલી ઉઠું. મમ્મી વઢતી ત્યારે હું પપ્પાની જેમ જ રૂઠું. થોડીક વારમાં બંને રૂસણું ભૂલતા બુદ્ધ જેવા. હું પપ્પાના જેવી છું કે પપ્પા મારા જેવા? ચોટી લંબાવી હું કરતી પપ્પા જેવી મૂછ. પાછળ પાછળ ફરતી જાણે હું પપ્પાની પૂંછ. મમ્મી કહેતી ટીકુડીને પપ્પા સાથે હેવા. હું પપ્પાના જેવી છું કે પપ્પા મારા જેવા? આ કાવ્યમાં પપ્પા અને દીકરીનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. દીકરી માતા સાથે નહીં પરંતુ પિતા સાથે પોતાના વ્યક્તિત્વને દર્શાવે છે. એક દીકરીને પોતાના પિતાની તરફથી બધા કાર્યોને સરળ બનાવવાની પ્રેરણા મળે છે. સવારે ઉઠે ત્યારથી તે પિતાની દરેક બાબતોમાં ખૂબ જ ચીવટતાથી ધ્યાન આપે છે અને પિતાની જેમ જ વર્તન વ્યવહાર કરે છે. મારા પપ્પા. જીજાબાઈએ શિવાજીને ઘડ્યા. નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઈ જનારા વાસુદેવને પણ મહત્વ આપ્યું છે. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે, પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે છે. પિતાની ફાટેલી ગંજી જોઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેના ગંજી પર પડ્યા છે. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ પણ આંખ ઊંચી કરી જોઈ શકતું નથી. તેઓ મહત્વના કરતા હર્તા તરીકેના પદ ઉપર હોય છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે દીકરી છે. આવી રીતે સંતાનોને બધી જ બાબતમાં સાથ આપનારા પિતા વિશે આપણે જોઈએ. આજે મારી સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી. મારું ધ્યાન રાખવા આવતા માજી ઘરકામમાં રોકાયેલા હતા. હું ઘરે એકલી રહી શકું એટલી મોટી થઈ ગઈ છું એવું હું માનતી હતી, પણ પપ્પા માનતા નહોતા. છતાં મારું મન રાખવા પપ્પાએ માજીને કહી રાખેલું કે મિની કહે ત્યારે તમારે નીકળી જવું. આજે મેં માજીને કહી દીધેલું એટલે એ થોડું ઘણું જરૂરી કામ પતાવી નીકળી ગયા. પછી તો મેઇન ડોર અંદરથી લોક કરી હું નાચતી કૂદતી રહી. આજુબાજુથી મારી કોઈ બહેનપણીને પણ બોલાવવાનું મન ન થયું કે ન ટીવી જોવાનું મન થયું. હા, કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરવાનું મન થયું ને બસ એમ જ મારી નજર ડ્રોઈંગ રૂમમાં વચ્ચે રાખેલી ટીપોઈ પર પડેલા પાઉચ પર ગઈ. અરે, પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવાનું ભૂલી ગયા. ભારે કરી. હેરાન થશે. બીજું તો ઠીક, અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય સારું. લાવ, ઓફિસે ફોન કરીને કહી દઉં, નહીતર રસ્તામાં પડી ગયાની ચિંતા કરશે. મેં ફોન જોડવા રિસીવર ઉચક્યું પણ ઘણીવાર બને છે એમ ફોન ડેડ થઈ ગયેલો. હદ તેરે કી. આજ તો પપ્પા તમારા નસીબમાં ચિંતા કરવાનું લખ્યું લાગે છે. મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા જાતે રસોઈ બનાવતા. એ શાક અને ભાખરી વધારે બનાવતા, પણ મને દાળ ભાત ભાવતા અને એ માટે હું વેન લાવું ત્યારે મૂંઝાતા. દાળ બનાવવા જાય ત્યારે નરી હળદરવાળું ગરમ પાણી બની જતું, પણ થોડા વખતમાં એ દાળ બનાવતા પણ શીખી ગયેલા. ભાખરી વણતી વખતે ગોળાકારને બદલે વિવિધ આકારની ભાખરી બનતી. એવા આકારો પપ્પા મને બતાવતા.
પછી અમે ખૂબ હસતા. મને ક્યારેક લાગતું કે મને હસાવવા માટે જ પપ્પા જાણી જોઈને ભાખરીના વિચિત્ર આકારો બનાવે છે, પણ એ આમ કંઈ ને કંઈ ટીખળ કરતા રહે. મારું હસવું એ જ જાણે એમનો હેતુ બની રહે. પપ્પા મારી ખૂબ કાળજી રાખે એની ના નહીં, પણ એ ક્યારેય મમ્મીને યાદ પણ ન કરે એ મને બિલકુલ ન ગમે. આખા ઘરમાં ક્યાંય મમ્મીનો ફોટો પણ ન હતો. કેટલાય ઘરોમાં મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા હું જોતી. સુગંધી હાર ચઢાવ્યો હોય, ચાંદલો કર્યો હોય એવા ફોટા જોઈ મને કંઈનું કંઈ થઈ જતું. મને મમ્મી બહુ યાદ આવતી, પણ મમ્મીનો ચહેરો ઘણો ભૂલાઈ ગયો હતો. મને લાગતું કે હું જેમ જેમ મોટી થતી જઈશ એમ મમ્મીને સાવ ભૂલી જઈશ, અને પછી ક્યારેક ક્યાંક એનો ફોટો જોવા મળશે તો પણ હું એને ઓળખી નહીં શકું. એક વખત તો મેં પપ્પાને કહી જ દીધું, પપ્પા, આ સોફાની પાછળની ભીત સાવ ખાલી છે, ત્યાં મારી મમ્મીનો ફોટો મૂકવો છે. અરે મેરી બિટિયા રાની કહીને મને તેડીને બોલેલા, ફોટા વગર પણ આપણે તારી મમ્મીને યાદ કરીએ છીએ, પછી ફોટાની શી જરૂર? મારામાંથી હાથ ફેરી પપ્પા કહે, તારી મમ્મીનો ફોટો રાખવાની એટલા માટે ના પાડી કે એ તો રાત દિવસ ફોટામાં રહીને હસ્યા કરે અને વળી મને છાતી વળગાડી બોલ્યા ને આપણને રડાવ્યા કરે. આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાયો નહીં, પણ કેવો હશે એ હું કલ્પી શકી હતી. છઠ, આપણે મમ્મીનો ફોટો નથી રાખવો, આપણને રડાવે એવી મમ્મી મને ન ગમે. પપ્પા ક્યારેક દાઢી વધારે પણ મને દાઢી ન ગમે. હું કહું, તમે દાઢી ભલે રાખો પણ જરાય સારી નથી લાગતી હો. પપ્પા મને ઘડીક તાકી રહે, પછી દાઢી ખંજવાળતા બોલે, સમય નથી રહેતો એમાં દાઢી વધી જાય છે. બઢતી કા નામ દાઢી. મશ્કરા અવાજે બોલતા દાઢી પશવારવા લાગે. સવારે ચા પીને છાપો વાંચવાને બદલે દાઢી કરી લેવાની, સમજ્યા? હું કહેતી. પછી તમે મને પપ્પી કરો છો ત્યારે વાગે છે. ઓકે બાબા, ઓકે, અબ દાઢી હો જાયગી કહેતા મારા દોઢ ડહાપણ પર હસી લે. પછી 3-4 દિવસે એમની દાઢી સફાચટ થઈ જાય. એ ગાળામાં પપ્પા ઘણીવાર થાકી જતા, પણ એ ગુસ્સો ન કરે. એમનો ગુસ્સો મેં જોયો જ નથી એમ કહું તો ચાલે. બહુ બહુ તો ચિંતા કરે પણ ગુસ્સો ન કરે. હા, આજે તો આ પાઉચ ભૂલી ગયાની ચિંતા કરતા હશે. ભૂલકણા સાહેબ, પાઉચ વગર પપ્પાને હેરાન થવા જેવું શું હોઈ શકે એવો વિચાર આવ્યો. પાઉચ હાથમાં લીધું, ખોલ્યું. સ્કૂટરનું લાયસન્સ, બેંકની પાસબુક, ઇલેક્ટ્રિક બિલ, હિસાબની ડાયરી અને બીજા કેટલાક કાગળો હતા. મને નિરાશ થઈ. હાશ, હવે ચિંતા નહીં. હેરાન થવા જેવું ખાસ નથી લાગતું. પાઉચ બંધ કરવા જતી હતી ત્યાં વિચાર આવ્યો, પપ્પાની ડાયરી તો જોઉં. ડાયરીમાં શું હશે? વિચારો. નાનકડી ડાયરીમાં તારીખવાર હિસાબ લખેલો હતો. એ સિવાય કશીક કામની નાનકડી નોંધો પણ હતી. પછી ડાયરીના કોરા પાના ફેરવીને છેક છેલ્લા પાના સુધી જોયું. ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો ફોટો જોવા મળ્યો. કોઈ સ્ત્રીનો ફોટો હતો. હું ઘડીભર સ્થિર થઈ ગઈ. કોનો હશે આ ફોટો? ફોટો બહાર કાઢી હાથમાં લઈ ધારી ધારીને જોયો ને એકાએક મને ખ્યાલ આવ્યો, અરે આ તો મમ્મી. પપ્પા પાસે મમ્મી. મમ્મીને મેં ક્યાંય સુધી નિરખ્યા કરી. કેવી સરસ એ દેખાતી હતી, કેવું મીઠું મીઠું મલકી રહી હતી. મમ્મીની યાદમાં ક્યાંય સુધી હું ડૂબી રહી. પછી મેં ફોટો ખિસ્સામાં સરકાવી ડાયરી પાછી પાઉચમાં મૂકી દીધી ને પાઉચ ટેબલના ખાનામાં મૂક્યું. સાંજે આવતા વેત પપ્પાએ પહેલો સવાલ કર્યો, બેટા, મારું પાઉચ જોયું? હા, મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે. પપ્પાને નિરાશ થઈ. એક તો આપણો ફોન પણ બગડેલો છે ને વળી પાછું કહેતા પપ્પાએ ખાનું ખોલ્યું. પાઉચ લઈ બધું તપાસી જોયું. ડાયરી પણ હાથમાં લીધી. પછી મને એ બધું નીરખી રહેલી જોઈને ડાયરી પાછી મૂકી પાઉચ ખાનામાં મૂકી દીધું. હું રોજ રાત્રે વાર્તા સાંભળીને સૂઈ જતી, પણ ત્યારે જમ્યા પછી વાર્તા સાંભળીને હું ઊંઘી ગઈ નહોતી, પણ એવો ઢોંગ કર્યો હતો. રોજની જેમ ક્યાંય સુધી પપ્પા મારા માથે હાથ ફેરવતા રહ્યા. હું ઊંઘી ગઈ છું એવી ખાતરી થઈ હશે ત્યારે એ ઊભા થયા.
ટેબલના ખાનામાંથી પાઉચ ખોલી પેલી ડાયરી કાઢી. છેલ્લું પાનું ખોલ્યું ને પપ્પા ચમક્યા. એમના ચહેરા ઉપર બેચેની ફરી વળી. આખી ડાયરીના પાના ઉથલાવી નાખ્યા. ડાયરીનું કવર કાઢી નાખી જોઈ લીધું, પણ એમણે મારા તરફ જોયું. પછી આખું પાઉચ ફેંદી નાખ્યું. બરાબરના અકળાઈ ગયા. ઊભા થઈ પેન્ટ શર્ટના ખિસ્સા પણ ફંફોસી જોયા. મને મનમાં હસવું આવતું હતું. મારા તરફ શંકાની નજરે જોઈ લેતા હતા. પપ્પા બેચેન લાગતા હતા. થોડી વારે એ આંખ મીચી સોફામાં આડા પડ્યા. હું ઉઠીને એમની પાસે ગઈ. મેં મમ્મીનો ફોટો ખિસ્સામાંથી કાઢ્યો. પપ્પાની બંધ આંખો સામે ધર્યો. પછી હળવેથી બોલી, પપ્પા, તમારા અગત્યના કાગળની તો ખબર નથી, પણ આપણા બંનેના માટે અગત્યનો એક જાડો કાગળ મળ્યો છે. હવે શું થશે? પપ્પાએ ધીમેથી આંખો ખોલી. મમ્મીના ફોટા પર નજર પડતા એ સડાક દઈને ટટ્ટાર થઈ ગયા. મારા હાથમાંથી ઝપટ મારીને ફોટો લઈ લીધો. થોડી વારમાં પપ્પા બિલકુલ સ્વસ્થ થઈ ગયા અને ઝડપથી એમના અસલી મિજાજમાં પાછા પણ આવી ગયા. મને લાગ્યું કે પપ્પાને પણ મારી જેમ મમ્મી પાછી આવી એવું લાગ્યું હશે. બસ પછી તો અમારી વાતોમાં એકલી મમ્મી મમ્મી અને મમ્મી જ હતી. મિની, તારું નાક તારી મમ્મી જેવું છે. તું ગીત ગાતી હો ત્યારે તારી મમ્મી જેવો જ અવાજ આવે છે. તારી ખાવા પીવાની સ્ટાઇલ પણ તારી મમ્મી જેવી છે. તારી મમ્મી આમ, તારી મમ્મી તેમ, આવું કેટલુંય પપ્પા કહેતા રહ્યા. મેં પૂછ્યું, મારી આવી સરસ સરસ મમ્મી સાથે તમે કેમ ફોટો ન પડાવ્યો? છે મિની, છે. એવો પણ એક ફોટો છે, કહી પપ્પા નજીકના કબાટ પાસે ગયા. તારી મમ્મીના 2 ફોટા છે, એક તો આ અને બીજો બતાવું, કહી કબાટ ખોલી એક ખાનાના ખૂણા પાસેથી એક કવર કાઢ્યું. મારી પાસે આવીને મને આપ્યું. મેં કવર ખોલી ફોટો કાઢ્યો. એમાં મમ્મી અને પપ્પા બંને હતા. હું વિસ્મયથી તાકી રહી. વિસ્મય એટલા માટે કે હું ધારતી હતી એના કરતાંય મમ્મી પપ્પા બહુ સરસ મજાના દેખાતા હતા. મમ્મી તો ફિલ્મોમાં હોય છે એવી રૂપાળી રૂપાળી દેખાતી હતી અને પપ્પા તો એકદમ મસ્તીખોર દેખાતા હતા. અરે, એમણે તો દાઢી પણ રાખી હતી. દાઢી પણ કેવી મજાની ને સફાઈદાર લાગતી હતી. અત્યારે પપ્પા દાઢી રાખે છે ત્યારે હું સફાચટ કરાવી નાખું છું. કાળી ધોળી કાબડચીતરી દાઢીવાળા પપ્પા મને સારા નહોતા લાગતા, પણ ફોટામાં દાઢીવાળા પપ્પા સાચે જ અદ્ભુત જણાતા હતા. વાર્તાઓમાં જે પરી અને રાજકુમાર આવતા એવા જ જાણે મમ્મી અને પપ્પા હોય એવું લાગતું હતું. પપ્પા, તમે ત્યારે રોજ રોજ દાઢી રાખતા? હા, હું દાઢી રાખું એ તારી મમ્મીને બહુ ગમતું. હું તો એ સફાચટ કરાવી નાખતી હતી. અરે, પપ્પાની સાથે મેં તો મમ્મીને પણ દુખી કરી. મને આંચકો લાગ્યો. મમ્મીને ગમતી હતી પપ્પાની દાઢી અને મેં એને નારાજ કરી. મારા ગળામાં ડચુરો બાજી ગયો. હૃદયને જાણે ખાલી ચડી ગઈ. આંખોમાં કશુંક ઉછળવા લાગ્યું. મને એકાએક મૌન થઈ ગયેલી જોઈ પપ્પા બોલ્યા, કેમ મિની, ચૂપ થઈ ગઈ? હું પપ્પાની આંખોને કેટલીક ક્ષણો સુધી તાકી રહી. પપ્પાની નજીક ગઈ. એમના વાળમાં મેં આંગળીઓ પરોવી. ગાલ પર પપ્પી કરીને બોલી, પપ્પા, કાલથી તમે દાઢી વધારજો. અને ત્યારે મારા અવાજની ભીનાશ અને પપ્પાની આંખોની ભીનાશથી મારી મમ્મી ભીજાઈ ગઈ હોય એમ ટેબલ પર મૂકેલો મમ્મીનો ફોટો સહેજ થરકી ઉઠ્યો. બાળકનો ઉછેર અને સર્વાંગી વિકાસ એ માતા પિતા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા છે. દરેક મા બાપના અવિરત પ્રયત્નો અને તેમના નાના બાળકો પ્રત્યે સમર્પણની અને બલિદાનની ભાવના હોય છે. માતા પિતા વગર બાળકોનો કોઈ આધાર નથી. મા મમતાનો સાગર છે તો પિતા ખુશીનો ભંડાર છે, જે પોતાના બાળકોને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. સંતાન પાછળ માવતરે આપેલો ભોગ અમૂલ્ય છે. દરેક માતા પિતા અથાગ પરિશ્રમ કરીને નિસ્વાર્થ ભાવે પોતાના બાળકોનું ભરણ પોષણ કરે છે. એટલા માટે તેને ભગવાનનું સ્થાન અપાયેલું છે. આવી જ રીતે આ પાઠમાં મિની મા વગર પિતાની સાથે રહે છે. પિતા તેમની ખૂબ જ સાર સંભાળ રાખતા હતા અને તેની નાની મોટી બાબતોનું ધ્યાન રાખતા હતા. મિનીએ માતાને ક્યારેય જોઈ ન હતી. ટેકરી. આપણે જેના પર રહીએ છીએ એ પૃથ્વી,
પોતાની ધરી આસપાસ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. એ માર્ગને ભ્રમણકક્ષ કહે છે. પૃથ્વીની ધરીને બે અંતિમ બિંદુ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. પૃથ્વીના પરિભ્રમણ સાથે ઋતુઓ બદલાતી રહે છે, કારણ કે પૃથ્વીની ધરી સતત એક બાજુ નમેલી રહે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ 3 ઋતુઓ છે, જેમાં ચોમાસાની 2 પેટા ઋતુઓ છે. વર્ષા ઋતુમાં અષાઢ, શ્રાવણ અને શરદમાં ભાદરવો અને આસો. તો આજે આપણે આમાંની જ એક ઋતુ અષાઢ ઋતુ વિશે જાણીએ. અને જરૂરિયાતો વચ્ચે સંતુલન જરૂરી છે. કેટલાક લોકો તેમના સ્વભાવ અથવા ઉછેરને કારણે ફક્ત પોતાને કંઈક કરવા માટે લાવી શકતા નથી. તેની આળસ એ નબળાઈ છે, કોઈ પણ વસ્તુ સામે વિરોધ નથી. તેમનામાં આત્મનિયંત્રણ, સ્વનિયંત્રણ અને સ્વનિયમનનો અભાવ છે. આળસ એ લોકોની લાક્ષણિકતા છે જેઓ તેમના જીવનમાં કંઈ પણ માટે જવાબદાર બનવા માટે ટેવાયેલા નથી. પ્રવાહ સાથે જાઓ અને તમારી સમસ્યાઓ બીજા કોઈ પર ફેંકવાની ટેવ. આ માટે તેના માતા પિતા જવાબદાર છે. કોઈ પણ સંજોગોમાં તેમના માટે આવું વિચારવું વધુ અનુકૂળ છે. અન્ય લોકો હંમેશા તેમના માટે દોષી હોય છે અને સંજોગો તેમને કંઈક કરતા અટકાવે છે. વ્યક્તિ જેટલી મોટી થાય છે તેના માટે આ સ્ટીરિયોટાઇપ્ડ વિચારસરણીને બદલવી વધુ મુશ્કેલ બને છે. પણ જો તમે કંઈ નહીં કરો તો સફળતા આપોઆપ નહીં મળે. તે શ્રેષ્ઠ છે જો આવા વ્યક્તિને તેના આંતરિક વર્તુળ દ્વારા ટેકો આપવામાં આવે, જે તેને પોતાની જાતમાં વિશ્વાસ કરવામાં મદદ કરે છે.